તો એમને શિક્ષણ, આરોગ્ય, સિંચાઈનું પાણી આપો અને રોજગારી આપો, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે. આજે આઝાદીના 78 વર્ષ પછી પણ અમારો આદિવાસી આજે લાઈનો પર છે. નોટબંધીમાં લાઈનો, કોરોનામાં લાઈનો, હમણાં જઈએ બેંકોમાં લાઈનો, તાલુકા પંચાયતોમાં લાઈનો, મામલતદારમાં લાઈનો, અનાજ લેવા જઈએ ત્યાં લાઈન પર લાગી જવાનું. તો આટલી બધી ખરાબ અમારી પરિસ્થિતિ છે. જો સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય અમે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. 1000 કિલોમીટર સુધી લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી, પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે. જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે, તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે. તો અમે મોટી સંખ્યામાં નર્મદા કેનાલ પણ બંધ કરીશું. સાથે સાથે તણખલામાં જે પણ એપીએમસી છે એમાં જે